અમને તો ખાવાની એટલી મજા આવી ને તો અમે 7 જણાએ થઈને 5.5 મણ ફ્રૂટ સલાડ ઉપાડી લીધો. તો રામ રામ મિત્રો, આજે અમારે આખી ડુંગળીનું શાક અને ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ હતો. પછી અમે કાળા અંધારામાં મંગળવારની રાતે લાઈટો લબક લબક કરતા ફોર્ચ્યુનર ગાડી લઈને પહોંચી ગયા વાડીએ. વાડીએ પહોંચીને મેં તો પેલા શાક બકાલાનો કોથળો ઠેકાણે મૂક્યો અને ડુંગળીના શાક અને સાપડી બનાવીને ખાવા હાટુ 14 મણ સણાનો લોટ લાવ્યા હતા. અને પછી રાવડીએ 14 મણ સણાનો લોટ નાખ્યો સ્ટીલની તવીમાં અને પછી ઈ સણાના લોટમાં 1.5 લીટર વાટક્યો ભરીને આસરું તેલ જેવું ઉપરથી પાણી ભભરાયું. પછી તો 14 હાથીની તાકાત વાળો રાવડી મંડ્યો લોટને મહળવા. એવો મહિળ્યો ને તે પીંડા કરી નાખ્યા. પછી અમારે પૂરીયું બનાવવાની હતી. પછી હું અને મારા કારીગર હાસા થઈને સોંટાને તાતો પૂરીયુંની પથ્થારી પાડી દીધી. પછી અમારે શાક બનાવવાનું હતું, કાંઈ ન ઘટે એવું આખી ડુંગળીનું. પૂરીયું તો બની ગઈ હતી. પછી અમારા કારીગરે ધારિયા ને કોદાળે લઈને કાસું બક્કાલું સુધારવાનું ચાલુ કર્યું. પછી અમારે શાક બનાવવાનું હતું પણ ચૂલો હળગાવવાના ભાઠા નહોતા. પછી અમે તો હાથમાં સલાખો લઈને રાતના કાળા અંધારામાં ઉપડ્યા વાડીના શેઠે હુકલ 8 ના ભાઠા લેવા. પછી એમને માંડ હુકલ ભાઠા મળી ગયા અને અમે હોય ઝાટકીને શેઠે સલાખો પાથર્યો અને પછી ભાઠા ભરવાનું ચાલુ કર્યું. મજા આયા. પછી અમે તો હોય ઝાટકીને દબીને 21 ટન ભાઠા ભરી લીધા. પછી હું 21 ટન મોટો જબર ભાઠાનો ગાહડો બાંધ્યો અને 2 જણાથી તો માંડ ઉપડ્યો. બોલો. પણ 21 ટન ભાઠાનો વજન જ એટલો લાગવા માંડ્યો ને કારીગર દેકારા કરવા માંડ્યો. મને ડોકું દુખવા માંડ્યું. એટલે આ ભાઠાનો ગાહડો કોક બીજા લઈ લો નકર હું મરી જઈશ. અને પછી એ ગાહડો મેં ઉપાડ્યો પણ એટલો વજન લાગવા માંડ્યો ને તો મારા તો કાળજા ફાટી ગયા. મેં તો માંડ ઓરડે પોગાડ્યો. અને પછી રાવડીએ ચૂલો હળગાવ્યો અને પૂરીયું તળવાનું ચાલુ કર્યું. પણ આવડા તો ક્યારેય ખાવાનું બનાવશે અને હું તો ઠાકીને ત્યાં થઈ ગયો. તો પછી હું તો ભાઠાના પરોટા ઉપર બેસીને વગડિયો માવો સકાવ્યો. અને પછી 5 કલાકે પૂરીયું બધી તળાઈ ગઈ અને રાવડીએ ડુંગળી તળવાનું ચાલુ કર્યું. પછી મેં રાવડીને કીધું તમે ડુંગળીનું શાક બનાવો ને તો અમે બધી પૂરીયુંનો હૈયારો ભૂકો કરી નાખ્યો. એટલે સોળ મારીને ખાવાની નકરી મજા આવે. પણ રાવડી શાક બનાવે ને એમાં કાંઈ ન ઘટે. અને પછી રાવડીએ ખજૂરભાઈના શુદ્ધ સિંગ તેલમાં હોય ઝાટકીને વઘાર કરવાનો મસાલો નાખ્યો. અને પછી 1.5 કિલો લીલા મરચાનું રબડું નાખ્યું. પછી 14 કિલો લાલ સટાક ટમેટાનું રબડું નાખ્યું. અને પછી 1 કિલો હળદર નાખી અને 500 ગ્રામ ખાંડેલું મરચું નાખ્યું. અને અધમણ દળેલા ટોસનો ભૂકો નાખ્યો. અને પછી રાવડીએ તળેલા ડુંગળીના દડા નાખ્યા તપેલામાં. અને મારા દીકરાની ફોરમ છૂટી. મને તો એમ થયું ડાયરેક્ટ તપેલામાં ધુબકો મારું. અને પછી રાવડી કે હજી તો લીંબુનો રસ નાખવાનો બાકી છે. મેં કીધું લીંબુનો રસ નાખીનો વાંધો નહીં, પણ લીંબુના બી નો નાખતો નકર કાલ સવારે સંડાસ બાથરૂમમાં બીજાનો વારો નહીં આવે. અને પછી રાવડીએ ઉપરથી કોથમરી નાખી. ત્યાં તો 1 નંબર ડુંગળીનું શાક બન્યું. એહે રહા નહીં જાતા, તડપ હી એસી હે ના. અને પછી અમે શાકનું તપેલું થાળીયું લઈને ગરી ગયા ઓરડામાં. પણ ખાવામાં નકર્યું શાકને પૂરી જ નથી. અમે તો 20 મણ ટાઢો બળબ જેવો ફ્રૂટ સલાડ હોતેંગ લાવ્યા હતા. બોલો. પછી તો રંગીલા રાજોએ હબાઈને બધાને ફ્રૂટ સલાડના આખા ગ્લાસ ભરી દીધા. અને ઈ ગ્લાસ ભરતા થોડોક ફ્રૂટ સલાડ કોથળીમાં સોંટ્યો રહ્યો ને ઈ રાવડી સુહીને પી ગયો. અને પછી અમે આખી થાળીઓ હબાઈને ભરીને સોળ મારી અને ઘડીક વારમાં શાકનું તપેલું ખાલી કરી નાખ્યું. પણ તમને ખબર ન હોય તો કહી દઉં કે અમને આખી ડુંગળીનું શાક અને પૂરી અને ફ્રૂટ સલાડ ખાવાની બહુ મજા આવી. જો તમને આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક કરતા જાયજો અને કોમેન્ટ કરતા જાયજો. આપણે આગળ આવા નવા કેટલા વિડીયો લાવતા રહીશું. બાકી તમને તો ખબર જ છે કે અમે ખાવા હાટું જ જન્મા સેવી.